હેલો સ્ટુડન્ટ્સ, ચાલો ગયા લેક્ચરમાં આપણે ગાણિતિક ખાલી જગ્યા પૂરો કરેલી હતી. બરાબર છે. ગાણિતિક ખાલી જગ્યા આપણે 10 કરી હતી. બરાબર. 2 અંકની નાની, 2 અંકની મોટી, 1 અંકની નાની, 1 અંકની મોટી, એકમ એટલે શું, દશક એટલે શું. બરાબર છે. આ બધી ખાલી જગ્યા કરેલી હતી. 1 થી 9 કેવી સંખ્યા, 10 થી 99 કેવી સંખ્યા. બરાબર છે. તો ચાલો ફટાફટ પહેલાં એક વખત એનું રિવિઝન કરી જઈએ, પછી આગળની ખાલી જગ્યા જોઈએ. બરાબર. ચાલો, તમારે પહેલાં 10 ખાલી જગ્યા લખાઈ ગઈ છે. ફટાફટ એક વખત નજર કરી જાઓ. એકમ એટલે 1 થાય. એકમ એટલે 1 થાય. દશક એટલે ખાલી જગ્યા થાય. દશક એટલે શું થાય? દશક એટલે 10 થાય. દશક એટલે 10 થાય. 1 થી 9 ખાલી જગ્યા સંખ્યા છે. 1 થી 9 એ કેવી સંખ્યા છે? એકમ. 1 થી 9 એ એકમ સંખ્યા છે. 1 થી 9 ખાલી જગ્યા અંકની સંખ્યા છે. 1 થી 9 એ કેટલા અંકની સંખ્યા છે? એમાં આગળ પાછળ કંઈ જ આવતું નથી. તો કેટલા અંકની સંખ્યા છે? 1. 1 થી 9 એ 1 અંકની સંખ્યા છે. 10 થી 99 ખાલી જગ્યા સંખ્યા છે. 10 થી 99 એ કેવી સંખ્યા છે? દશક સંખ્યા. શું કામ? કે એમાં આગળ પાછળ એક અંક આવેલો છે. બરાબર છે. એટલે 10 થી 99 છે એ કેવી સંખ્યા છે? દશક સંખ્યા. કેવી સંખ્યા? દશક સંખ્યા. પછી 10 થી 99 ખાલી જગ્યા અંકની સંખ્યા છે. 10 થી 99 એ કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની. કેટલા અંકની? 2. કેમ કે એમાં આગળ પાછળ આવે ને એકડો મીંડું, 2 એકડા, આઠડે પાંચડે. મેં તમને કીધું હતું ને કે આગળ પાછળ એક અંક આવેલો છે. એટલે કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની. 10 થી 99 2 અંકની સંખ્યા છે. પછી 1 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. 1 અંકની નાની સંખ્યા કઈ છે? 1. 1 અંકની સૌથી નાની સંખ્યા 1 છે. પછી 1 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 1 અંકની મોટી સંખ્યા કઈ છે? 9. 1 અંકની નાની સંખ્યા 1 અને 1 અંકની મોટી સંખ્યા 9 છે. બરાબર. 1 અંકની મોટી સંખ્યા 9 છે. પછી 2 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. 2 અંકની નાની સંખ્યા કઈ છે? 10. 2 અંકની નાની સંખ્યા 10 છે. 2 અંકની મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 2 અંકની મોટી સંખ્યા કઈ છે? 99. બરાબર. ચાલો હવે પાછી એક ખાલી જગ્યા 5 વખત લખવાની છે. 3 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. 3 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. 3 અંકની નાની સંખ્યા કઈ છે? તો કે એકડો બે મીંડા 100. 3 અંકની નાની સંખ્યા કઈ છે? 100. લખો. 3 અંકની નાની સંખ્યા 100 છે. 3 અંકની નાની સંખ્યા 100 છે. 3 અંકની નાની સંખ્યા 100 છે. 5 વખત લખવાની છે. બરાબર છે. 3 અંકની નાની સંખ્યા 100 છે. પછી 2 અંકની સંખ્યાને
સંખ્યાને ખાલી જગ્યામાં છૂટી પડાય. હવે તમને 2 અંકની સંખ્યા આપેલી હોય, બરાબર છે. દાખલા તરીકે બગડે પાંચડે 25, તગડે છગડે 36. આવી રીતે 2 અંકની સંખ્યા આપી છે, એને શેમાં છૂટી પડાય? તો તમને આવડે જ છે. હમણાં હું કહીશ ને એટલે તમને આમ ખબર નથી, કહીશ એટલે કહેશો કે હા 2 અંકની સંખ્યા છે, આગળ દશક, પાછળ એકમ. અહીંયા પણ એવી જ રીતે આગળ દશક, પાછળ એકમ. તો 2 અંકની સંખ્યા છે એને આપણે શેમાં છૂટી પાડી? દશક અને એકમમાં. શેમાં છૂટી પાડી? દશક એકમમાં. 2 અંકની સંખ્યાને ખાલી જગ્યામાં છૂટી પડાય, તો કે દશક એકમમાં. લખો, 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. 5 વખત. 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. પછી ખાલી જગ્યા એ સરવાળાની નિશાની છે. ખાલી જગ્યા એ સરવાળાની નિશાની છે. ચાલો હવે હું અહીંયા કંઈક નિશાની કરું છું, બરાબર છે. આ નિશાની તમારે કહેવાની છે. હજી વાર છે. ચાલો, કઈ નિશાની છે એ તમારે મને કહેવાની છે. ચાલો, આ નિશાની, આ અને આ. આપણને કઈ પૂછી છે? સરવાળાની. કઈ નિશાની પૂછી છે? સરવાળાની. તો આ 3 નિશાની મેં તમને કરીને બતાવી છે. એમાંથી સરવાળાની નિશાની આ છે કે આ છે? સરવાળા એટલે વત્તા. કઈ નિશાની છે સરવાળાની? આ. વેરી ગુડ. તો હવે અહીંયા નિશાની કરી નાખો. ચાલો, વત્તાની. બરાબર છે. વત્તા એ સરવાળાની નિશાની છે. વત્તાની નિશાની, સરવાળાની નિશાની કરો. વત્તા એ સરવાળાની નિશાની છે. પછી ખાલી જગ્યા એ બાદબાકીની નિશાની છે. બાદબાકીની નિશાની જુઓ છો અહીંયા 3 મેં કરી છે. એમાંથી કઈ છે? આ છે. આ છે કે આ છે? આ છે નહીં. આ છે નહીં. કઈ છે? આ. તો કરી નાખો બાદબાકીની નિશાની. ઓછાની. ઓછા એ બાદબાકીની નિશાની છે. ઓછા એ બાદબાકીની નિશાની છે. ખાલી જગ્યા એ ગુણાકારની નિશાની છે. ગુણાકારની નિશાની. ચાલો, 3 નિશાની કરેલી છે, બરાબર છે. એમાં ગુણાકારની નિશાની કઈ છે? પહેલી, બીજી કે ત્રીજી? પહેલી છે, બીજી છે, ત્રીજી છે. કઈ છે? ત્રીજી. ગુણાકાર ઘડીઓ બોલીને કર્યા ને દાખલા આપણે.
બરાબર છે? તો લખો ગુણાકારની નિશાની ચોકડીની. ચોકડી એ ગુણાકારની નિશાની છે. ચોકડી કરી એ ગુણાકારની નિશાની છે. 5 વખત લખવાની છે. ચોકડી એ ગુણાકારની નિશાની છે. પછી 15 કરતાં 25 એ ખાલી જગ્યા સંખ્યા છે. 15 છે એના કરતાં 25 છે એ કેવી સંખ્યા છે? નાની છે કે મોટી છે? કેવી સંખ્યા છે? મોટી. બરાબર. 15 કરતાં 25 એ મોટી સંખ્યા છે. 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 ત્યાર પછી નંબર ટાંકો છો ને બધા? બરાબર. નંબર ટાંકતા જાઓ ને લખતા જાઓ. 21 કરતાં 12 એ ખાલી જગ્યા સંખ્યા છે. 21 કરતાં 12 એ ખાલી જગ્યા સંખ્યા છે. 21 છે એના કરતાં 12 છે એ કેવી સંખ્યા છે? 21 છે. બરાબર. એના કરતાં 12 છે એ કેવા છે? નાના છે કે મોટા? જુઓ છો અહીં 21 છે એના કરતાં 12 કેવી સંખ્યા છે? મોટી છે કે નાની? તો કે નાની. 21 કરતાં 12 એ નાની સંખ્યા છે. 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 પછી નંબર 18. ચડતા ક્રમમાં સૌથી પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે. ખાલી જગ્યા સંખ્યા આવે. ચાલો. ચડતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? નાની. કેવી આવે? નાની. કેમ કે પગથિયું તમે ચડો પછી એનાથી ઉપર પહેલાં 1 નંબરનું ચડો, પછી 2 નંબર ચડો, પછી 3 નંબર ચડો, 4 નંબર ચડો. બરાબર છે? તો સૌથી પહેલાં કેવી સંખ્યા આવી? નાની. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. થઈ ગયું? પછી આ ખાલી જગ્યા છે ને એ હમણાં જ આવવા દો. બરાબર છે? હવે આ લખો. આ લખો. ખાલી જગ્યા ક્રમમાં તમારે નંબર એના પછીનો 19 ટાંકવાનો છે. ખાલી જગ્યા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે. ખાલી જગ્યા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે.
કયા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે? તમે અહીંયા કરેલું છે ને કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, એવી રીતે અહીંયા ઊંધું કે કયા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે? તો કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. થઈ ગયું? પછી ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં ખાલી જગ્યા સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? મોટી. કેમ કે પગથિયું પહેલાં તમે 10 નંબરનું ઉતરો, પછી 9 નંબર ઉતરો, પછી 8 નંબર, પછી 7 નંબર, પછી 6 નંબર, બરાબર છે? તો સૌથી પહેલાં ઉતરો ત્યારે 10 નંબર, પછી 9 નંબર, પછી 8, પછી 7, 6, 5, 4, 3, 2 એમ ધીમે ધીમે તમે નીચે ઉતરો ને તો પહેલાં મોટું, પછી સેજ નાનું, પછી સેજ નાનું, પછી સાવ નાનું, બરાબર છે? તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી સંખ્યા આવે? મોટી. લખો. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. 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 ચાલો, થઈ ગયું? પછી ખાલી જગ્યા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. કયા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે? જુઓ, ચાલો વ્યવસ્થિત રીતે અને સમજો ને પછી કયો. જોયું? કયા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે? ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. અને કયા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે? તો કે ઉતરતા. બરાબર? લખો. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. ચાલો, આજે પાછી 21 ખાલી જગ્યા સુધી રાખીએ, બરાબર છે? ફટાફટ એના પછી જોઈ લઈએ આપણે 11 નંબરેથી. 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે. 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. 2 અંકની સંખ્યાને દશક એકમમાં છૂટી પડાય. વત્તા એ સરવાળાની નિશાની છે. વત્તા એ સરવાળાની નિશાની છે. ઓછા એ બાદબાકીની નિશાની છે. ઓછા એ બાદબાકીની નિશાની છે. પછી ચોકડી એ ગુણાકારની નિશાની છે. ચોકડી એ ગુણાકારની નિશાની છે. 15 કરતાં 25 એ
મોટી સંખ્યા છે. 15 કરતાં 25 એ મોટી સંખ્યા છે. 21 કરતાં 12 એ નાની સંખ્યા છે. 21 કરતાં 12 એ નાની સંખ્યા છે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. કયા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે? ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. કયા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે? ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. ચાલો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. બધી ખાલી જગ્યા બાકી હોય તો લખી નાખો. બરાબર છે? વ્યવસ્થિત રીતે જોઈ કમ્પ્લીટ કરો. બરાબર. તો હવે ઘરે તમારે આ બધી ખાલી જગ્યાનું રિવિઝન કરવાનું છે. ચાલો હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય બાય.